આ 11 વસ્તુઓ પેટમાં ભયંકર ગેસ બનાવે છે. આજથી જ તરત બંધ કરી દો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો એવા લોકો માટે છે જેમના પેટમાં ગેસ, ફૂલાવો, ભારેપણું અને ભયંકર વાયુ એટલો બધો બને છે કે તેમનો દિવસ તો ખરાબ થાય જ છે, પરંતુ આસપાસના લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ જાય છે. ઘણા લોકો કહે છે કે હું ગમે તે ખાઉં તો પણ ગેસ બનતો રહે છે. રાત્રે પેટ એટલું ફૂલી જાય છે કે લાગે છે કે જાણે ફાટી જશે. જાહેર સ્થળોએ જવાથી ડર લાગે છે કે ક્યાંક અવાજ ન નીકળી જાય. જો તમે પણ આ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો તો આજનો વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. કારણ કે અમે તમને તે 11 વસ્તુઓ જણાવવાના છીએ જે શરીરમાં વાયુને અસહ્ય બનાવી દે છે, પેટમાં ઝેરી ગેસ તૈયાર કરે છે, છાતીમાં બળતરા, ભારેપણું અને દુખાવો વધારે છે, આંતરડાને નબળા પાડે છે અને વારંવાર રસોડા, ટોયલેટ અને દવાખાનાના ચક્કર મરાવે છે. ઘણા લોકો આ વસ્તુઓ રોજ ખાય છે અને પછી ફરિયાદ કરે છે કે પેટમાં ગેસ બને છે, વાયુ અટકતો નથી. તો આજે તમે જાણશો કે કઈ 11 વસ્તુઓ તમારા પેટમાં ઝેર જેવો ગેસ બનાવે છે અને તમારે તેને તરત જ કેમ બંધ કરવી જોઈએ. વિડીયોના અંતમાં હું તમને ગેસ કાયમી ધોરણે ખતમ કરવા માટેના 5 ઘરેલું ઉપાય જણાવીશ. પેટને ફ્લેટ કરવાનો સરળ નુસ્ખો. સવારનો એક રૂટીન જેથી ગેસ મૂળમાંથી ખતમ થઈ જાય. તો ચાલો શરૂ કરીએ પેટમાં ભયંકર ગેસ અને વાયુ બનાવતી ખતરનાક વસ્તુઓ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. નંબર 1, ચણા. બાફેલા, શેકેલા કે કાળા ચણા. ચણા ખૂબ જ પૌષ્ટિક છે, પરંતુ તે પચવામાં ભારે છે અને મોટા આંતરડામાં જઈને આથો લાવે છે. તેમાં રહેલ રેફિનોઝ અને ફાઇબર તૂટવામાં સમય લે છે. પરિણામ ગેસ, ફૂલાવો, સતત વાયુ, પેટ ભારે, ખાસ કરીને જેમની પાચન શક્તિ નબળી છે, IBS છે, કબજિયાત રહે છે, લીવર નબળું છે, તેમના માટે ચણા એ ગેસનો બોમ્બ છે. રાત્રે ચણા સૌથી ખતરનાક છે, કારણ કે રાત્રે આંતરડાની ગતિ ધીમી હોય છે અને ગેસ વધારે ભરાય છે. શું કરવું? જો ખૂબ શોખ હોય તો દિવસે ખાવો. અડધું લીંબુ નાખો, જીરું અને સંચળ એટલે કે કાળું મીઠું મિક્સ કરો અને પછી ખાઓ. નંબર 2, રાજમા અને છોલે. રાજમા અને છોલે બંનેમાં ફાઇબર, સ્ટાર્ચ અને રેફિનોઝ ખૂબ જ વધારે હોય છે. તે આંતરડામાં જઈને ગેસને વિસ્ફોટક રીતે બનાવે છે. તેથી રાજમા ખાધા પછી પેટ ફૂલી જાય છે, છાતીમાં ભારેપણું અને વાયુ અટકતો નથી અને આવી ઘણી બીમારીઓ થાય છે. દુર્ગંધ બમણી થઈ જાય છે. આ ખાસ કરીને તેમના પર અસર કરે છે જેઓ તેને બરાબર ધોતા નથી અથવા પલાળ્યા વગર રાંધે છે. તો શું કરવું? રાંધતા પહેલાં 8 કલાક પલાળો, ઉપરથી થોડી હિંગ નાખો. નંબર 3, મૂળી. કાચી મૂળી ગેસનો રાજા માનવામાં આવે છે. કાચી મૂળી આંતરડામાં ઝડપી આથો લાવે છે અને વાયુને બમણો કરી દે છે. લોકો તેને સલાડમાં ખાય છે અને પછી કહે છે કે આજે પેટ ફાટી રહ્યું છે. રાત્રે મૂળી ખાવાથી ભયંકર ગેસ થાય છે. તો શું કરવું? તેને શેકીને અથવા રાંધીને ખાવો. કાચી ઓછામાં ઓછી લો. નંબર 4, પત્તા કોબી અથવા કેબેજ. તેમાં સલ્ફર તત્વ હોય છે જે મોટા આંતરડામાં ભયંકર દુર્ગંધયુક્ત વિસ્ફોટક ગેસ પેદા કરે છે. કાચી પત્તા કોબી સલાડમાં ખાવી એ સૌથી મોટી ભૂલ છે. રાત્રે પત્તા કોબી ખાવાથી ગેસ, દુખાવો, વાયુ અને પેટ ફૂલે છે. નંબર 5, બ્રોકોલી. બ્રોકોલી હેલ્ધી છે પણ ગેસ બનાવવામાં ચેમ્પિયન છે. તેમાં પણ સલ્ફર કમ્પાઉન્ડ અને ફાઇબર વધારે હોય છે. તેનાથી ભારેપણું, વધારાનો વાયુ, દુર્ગંધયુક્ત ગેસ, પેટમાં દુખાવો વગેરે થાય છે. જેમના આંતરડા સંવેદનશીલ છે તેમને બ્રોકોલી બિલકુલ ન ખાવી જોઈએ. નંબર 6, બ્રેડ, પીઝા, બર્ગર અને મેંદો. મેંદો પેટમાં ચોંટી જાય છે અને પચતો નથી. તે આંતરડામાં રહીને ગેસ બનાવે છે. આનાથી વાયુ એટલો બને છે કે લોકોએ નાક પકડવું પડે છે. રાત્રે મેંદો સૌથી ખરાબ છે. નંબર 7, કોલ્ડ ડ્રિંક્સ અને સોડા. તેમાં કાર્બન ડાયોક્સાઇડ ભરપૂર હોય છે, જે પેટમાં જઈને ગેસ, ઓડકાર
અને અસહ્ય ફૂલાવો પેદા કરે છે. સોડા ગમે એટલે ગેસનું ટેન્કર. નંબર 8, બટાકા. બટાકા સ્ટાર્ચવાળો ખોરાક છે. જેવું તે પેટમાં જાય છે તે આથો આવીને ગેસ બનાવે છે. તળેલા બટાકા બરાબર ડબલ ગેસ. બટાકા પ્લસ દાળ બરાબર ડબલ પ્રોબ્લેમ. નંબર 9, અથાણું. ખાસ કરીને તેલવાળું. અથાણામાં મીઠું, તેલ અને મસાલા એટલા ભારે હોય છે કે તે પેટમાં સોજો વધારે છે અને ગેસ બનાવે છે. અથાણું ખાવાથી વાયુ તીવ્ર અને દુર્ગંધયુક્ત બને છે, તેથી ઓછું ખાવો. નંબર 10, નૂડલ્સ, મોમોઝ, ચાઇનીઝ. આ બધી વસ્તુઓ મેંદા, તળેલું તેલ અને કૃત્રિમ મસાલાથી ભરેલી હોય છે. તેનાથી ગેસ બનવો નક્કી છે. પેટમાં દુખાવો અને દુર્ગંધયુક્ત વાયુ સામાન્ય છે. નંબર 11, ખાંડ, મીઠાઈઓ અને ચોકલેટ. વધારે ખાંડ આંતરડાને નબળા પાડે છે અને ખૂબ જ વધારે આથો લાવી ગેસ બનાવે છે. ખાસ કરીને જલેબી, રસગુલ્લા, કેક અને બિસ્કિટ ગેસના માસ્ટર માઇન્ડ છે. ચાલો મિત્રો, હવે જાણીએ ગેસ અને વાયુને મૂળમાંથી ખતમ કરવાના ઘરેલું નુસ્ખા. નંબર 1, નવશેકું પાણી પ્લસ લીંબુ. સવારે ખાલી પેટે પીવાથી ગેસ ખતમ થાય છે. નંબર 2, અજમો પ્લસ સંચળ. 1 ચમચી અજમો ચાવીને ખાવો, ગેસ તરત ગાયબ. નંબર 3, જીરું પાણી. ઉકાળીને પીવો, પેટનો સોજો ઘટાડે છે. નંબર 4, દરેક ભોજન પછી 5 મિનિટ ચાલવું. ખોરાક પચે છે અને ગેસ બનતો નથી. નંબર 5, રાત્રે દહીં, સલાડ, ચણા, રાજમા બંધ કરો. રાતનો ગેસ સવાર સુધીમાં વાયુ બનીને પરેશાન કરે છે. ચાલો મિત્રો, હવે જાણીએ સવારનું 2 મિનિટનું ગેસ ક્લીન રૂટીન. પથારીમાંથી ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણી પીવો. 5 વાર ઊંડા શ્વાસ લો. 2 વાર પેટ અંદર ખેંચો અને છોડો. 1 મિનિટ ચાલો. ગેસ 80% ખતમ. તો મિત્રો, આ હતી તે 11 વસ્તુઓ જે પેટમાં ભયંકર વાયુ બનાવે છે. જો તમે માત્ર આ વસ્તુઓ 7 દિવસ માટે બંધ કરી દેશો તો તમારો ગેસ, ફૂલાવો, પેટનો દુખાવો અને ભારેપણું 80થી 90% સુધી ઓછું થઈ જશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેને એવા લોકો સુધી પહોંચાડો જેમને વાયુની સમસ્યા રોજ થાય છે. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં.